ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 11. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના વિડીયોમાં દેખ્યું હતું કે અમુક આપણે એફ કન્ડિશનની કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એટલે કે આપણે એફ કન્ડિશનને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ આપણે દેખ્યું હતું કે કોણ વિન છે, કોણ લોસ થયું છે, કયો નંબર ગ્રેટર દેન છે, કયો તો લેસ દેન છે. તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી હતી. આજે થોડુંક આપણે આગળ વધશું અને દેખશું કે હવે આપણે દેખશું કે કોણ ફર્સ્ટ નંબર છે, કોણ સેકન્ડ આવ્યું છે, કોણ થર્ડ આવ્યું છે. બરાબર, હવે આપણે એ દેખશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ છીએ કોની સાથે? મિતેશ સર સાથે. તો દેખો, લોજિકલ ફંક્શન્સ, રાઈટ, લોજિકલ ફંક્શન્સ ઇફ વિધેય. એમાં જો નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા? તેજસ, તેજલ, યશ, દિવ્યાંગ, શ્રદ્ધા એન્ડ હિતાર્થ. બરાબર, આટલા સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સ પર્સન્ટેજ તો જો 77, 69, 59, 49, 44, 30. રાઈટ. અને જો આ ફર્સ્ટ નંબર આવે છે, આ બી ફર્સ્ટ આવશે, આ સેકન્ડ, આ થર્ડ આવશે, આ ફેલ ના ફેલ આવશે. એટલે કે 48ની નીચે હશે ને, 48ની ઉપર હશે ત્યાં સુધી બધા શું હશે? પાસ, એટલે થર્ડ નંબર સુધી. બટ કોની? 56 સુધી. અગર 56 આવી ગયું તો 56 અને 48ની વચ્ચે જેટલા બી હશે એટલા કેટલા? થર્ડ નંબર. અને 60 અને 56ની વચ્ચે હશે એ બધા સેકન્ડ નંબર. અને 60ની ઉપર જેટલા બી હશે બધા શું આવશે? ફર્સ્ટ નંબર આવશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો આપણે ક્લાસ ઓફ ધ સ્ટુડન્ટ્સ અહીંયા લખેલું છે. કન્ડિશન યુઝ, તો દેખો કન્ડિશન આપણે કઈ લેવાની છે? ઇફ ઇક્વલ્સ ટુ, ઇફ બ્રેકેટમાં C2 એટલે કે આ C2માં આવે છે ગ્રેટર દેન 60. બરાબર, કોમા પછી પાછું ઇન્વર્ટર. ફર્સ્ટ ઇફ કન્ડિશન C2 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 56. રાઈટ, પછી પાછું કોમા, પછી દેખો એક ફર્સ્ટનું થઈ જાય. જો આટલે સુધી ફર્સ્ટનું છે, આટલે સુધી સેકન્ડનું છે અને આટલે સુધી થર્ડનું છે. હવે આપણે ઓપન કરીએ છીએ પણ ક્લોઝ આપણે એને ક્યાં કરશું? છેલ્લે કરશું. એટલે કે બ્રેકેટ આપણે એને ક્લોઝ ક્યારે કરશું? છેલ્લે, જ્યારે આપણે કન્ડિશન લખી દઈએ પછી. બરાબર વિદ્યાર્થી મિત્રો? C2માં 56 વેલ્યુ હોય, બરાબર, તો શું આવશે? અહીંયા આપણે સેકન્ડ નંબર આવશે. અગર C2માં 48 વેલ્યુ હશે તો કઈ આવશે? થર્ડ, એટલે કે અને ફેલ, એટલે 48ની નીચે હશે તો શું આવશે? બધા ફેલ આવશે. બરાબર, તો જે આ કન્ડિશન તમને દેખી સ્ટુડન્ટ્સ, આ કન્ડિશન્સ આપણે યુઝ કરવાની છે. બરાબર, અને આ કન્ડિશન્સથી જ આપણને સમ સારા મળશે. બરાબર, એટલે કે આપણે દેખવું હોય કે ભાઈ કોણ ફેલ છે, કોણ પાસ છે. તો C2ની કિંમત હવે આ છે તો શું આવશે? ફર્સ્ટ આવશે. C2ની કિંમત આ છે તો શું આવશે? ફેલ આવશે. રાઈટ, C2ની કિંમત 59 છે તો શું આવશે? સેકન્ડ નંબર આવશે. આ રીતે ખપડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે કોનો ફર્સ્ટ નંબર છે, કોનો સેકન્ડ નંબર છે, કોનો થર્ડ નંબર છે, આપણે ચેકઆઉટ કરીએ છીએ અને આપણે આ રીતે જ રિઝલ્ટ મેળવીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? ના, હવે આપણે થોડુંક આગળ દેખીએ. આ થઈ ગઈ કન્ડિશન ઇફ. આપણે ઇફ કન્ડિશન જ દેખતા હતા ને, તો ઇફ કન્ડિશનમાં આપણે આટલા બધા દેખ્યા. બરાબર, કન્ડિશન્સ. હવે આ ઇફ લોજિકલનો પહેલો છે. હવે આપણે દેખશું બીજો વિધેય લોજિકલની અંદર. બટ એની પહેલાં કેલ્સીમાં આપણે કઈ રીતે વિધેયો એટલે કે જે આપણે ફંક્શન્સ વગેરે લખીએ છીએ, તમારે ડિરેક્ટ બી લખવા હોય તો બી તમે લખી શકો છો ને એમાં તમે સુધારા વધારા કરી શકો છો. તો કઈ રીતે કરી શકાય છે હવે આપણે એ દેખીએ. તો દેખો, કેલ્સીમાં જ્યારે મોટા સૂત્ર લખવાના હોય, કેલ્સીમાં જ્યારે મોટા સૂત્ર લખવાના હોય ત્યારે તેમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. સાચું હતું વિદ્યાર્થી? કે જ્યારે મોટા મોટા આપણે સૂત્ર લખીએ છીએ, બરાબર, આપણે તો ત્યારે ભૂલ થવાની શક્યતા વધારે હોય છે. કેમ? કેમ કે કોમા ભૂલી ગયા આપણે, ઇન્વર્ટર ભૂલી ગયા, બરાબર, એપોસ્ટ્રોફી એસ ભૂલી ગયા આપણે, એટલે કે અમુક અમુક આપણી ભૂલો થતી હોય છે.
એટલે જ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે બી તમે લખો છો કન્ડિશન્સ, બરાબર, ત્યારે કન્ડિશન્સ તમે એવી લખો કે એકદમ પરફેક્ટ હોય, ભલે ટાઈમ લાગે પણ પરફેક્ટ હોય. પછી એમાં શું આપણે ભૂલ શોધવામાં આવે ને તો ભાઈ દિમાગ આપણું શું થઈ જાય, ગાંડું થઈ જાય, રાઈટ. એટલે જ આપણે કહેવામાં આવે છે કે ભાઈ એની કન્ડિશન્સ સરખી રીતે લખો, કન્ડિશન્સ દેખો, કન્ડિશન્સને જાણો કે કન્ડિશન્સ બી આપણે કેવી સાચી કે ખોટી આપણે લખીએ છીએ, બરાબર. હવે જ્યારે મોટા સૂત્ર લખવાના હોય અને ત્યારે થતી ભૂલ નિવારણ કરવું હોય તો ફંક્શન્સ વિઝાર્ડ ઉપયોગ બને છે. શું બને છે? ફંક્શન્સ વિઝાર્ડ. જો આ ફંક્શન્સ વિઝાર્ડ છે, ફંક્શન્સ વિઝાર્ડ, બરાબર. અને એમાં જો અહીંયા બધા જ એટલે અહીંયા આપણે લખશું, બતાવું છું પછી તમને. ચલો, ઓકે. ફંક્શન્સ વિઝાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફંક્શન્સ વિઝાર્ડનો ઉપયોગ કરવાનો એક ફાયદો છે કે તેમાં વિધેયનું સાચું નામ ટાઈપ કરવાની જરૂર પડતી નથી, જે ફંક્શન વિઝાર્ડમાં પહેલેથી ઉપલબ્ધ હોય છે. એટલે શું, જે ફંક્શન વિઝાર્ડ છે ને એમાં પહેલેથી એ વસ્તુ ઉપલબ્ધ જ હોય છે, બરાબર. તેને ટાઈપિંગ બાઈપિંગ કરવાની કંઈ જરૂર પડતી નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. અગર કોઈ પ્રકારની ભૂલ હોય સૂત્રમાં ત્યારે તે યાદીમાં લાલ બિંદુ સ્વરૂપે જોવા મળે છે. અગર આપણે કંઈ બી લખેલું હોય છે, યાની કે આપણે કન્ડિશન લખી પણ કન્ડિશનમાં ભૂલ હશે તો શું આવશે? લાલ કલરનું બિંદુ આવી જશે કે અહીંયા આ એરર છે, યા તો એરર લખીને આવી જશે, બરાબર. તો આપણે એવું સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કંઈક એરર આવી છે, બરાબર. અને જો આવી ઇફ કન્ડિશનનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આ સ્ટેટમેન્ટ અહીંયા લખ્યું છે, ઇફ કન્ડિશનનું લખ્યું છે, બરાબર. એટલે તમે અહીંયા બધા જ સ્ટેટમેન્ટ શોધી શકો છો, એવું નહીં કે આ નીકળ્યું, બરાબર. આ તુરંત આપણને ખબર પડી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ શું હતું? ફંક્શન વિઝાર્ડ હતું. શું હતું? ફંક્શન્સ વિઝાર્ડ હતું. હવે વિદ્યાર્થી મિત્રો થોડા આપણે આગળ વધીએ છીએ અને આગળ વધીને આપણે દેખીએ છીએ ટ્રુ વેલ્યુ, બરાબર. હવે કઈ વેલ્યુ આવી? ટ્રુ વેલ્યુ. તો ટ્રુ વેલ્યુ એટલે શું? આ બી એક લોજિકલ ફંક્શન્સ છે, બરાબર. એટલે આપણે એને ગુજરાતીમાં શું કહેવાય? તાર્કિક વિધેય છે. વિધેયનું નામ ટ્રુ, વિધેયનો પ્રકાર લોજિકલ ફંક્શન, વાક્ય રચના ઇક્વલ્સ ટુ ટ્રુ બ્રેકેટમાં, ઉપયોગ તાર્કિક વિધેયના પરિણામ સ્વરૂપે શું દર્શાવે છે? આપણને ટ્રુ દર્શાવે છે. અને ઉદાહરણમાં બી આપણે શું લખશું? ઇક્વલ્સ ટુ ટ્રુ. શું લખશું? ઇક્વલ્સ ટુ આપણે ઇક્વલ્સ ટુ ટ્રુ બ્રેકેટ. બ્રેકેટમાં આપણે જે સંખ્યા લીધી છે ને આપણે એ લખવાની. પરિણામ આપણને શું બતાવશે? ટ્રુ બતાવશે. લાઈક આપણે કઈ બી લો, પરિણામ તો શું બતાવશે? ટ્રુ બતાવશે. ટ્રુનો અર્થ શું થાય? ખરું થાય. ટ્રુનો અર્થ શું થાય? ખરું થાય. ટ્રુ વિધેય તાર્કિક કિંમત તરીકે ટ્રુ એટલે કે ખરું દર્શાવે છે. શું દર્શાવે છે? આપણને ખરું દર્શાવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું દર્શાવે છે? આપણને ખરું દર્શાવે છે. અને ખરું એટલે કે જે આપણે રાઈટ કહીએ ને એ દર્શાવે છે, બરાબર. તો આ શેની વાત થઈ વિદ્યાર્થી મિત્રો? ટ્રુ વિધેયની વાત, યાની કે ટ્રુ ફંક્શન્સની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ એની ફોલ્સ, બરાબર. જે થર્ડ છે લોજિકલ ફંક્શન્સનો. વિધેયનું નામ શું આવશે? ફોલ્સ. વિધેયનો પ્રકાર તાર્કિક લોજિકલ ફંક્શન્સ. વાક્ય રચના શું આવશે? ઇક્વલ્સ ટુ ફોલ્સ બ્રેકેટ. ઉપયોગમાં શું આવશે? તાર્કિક વિધેય પરિણામ સ્વરૂપે ફોલ્સ દર્શાવે છે. શું દર્શાવે છે? ફોલ્સ. એનો આપણે ઉદાહરણ નંબર દેખીએ છીએ તો જો આ રીતે લખવાનું આપણે ફોલ્સ પછી બ્રેકેટ, બરાબર. એટલે આપણને જ્યારે એન્ટર કરશું ત્યારે આપણને આન્સર શું બતાવશે? ફોલ્સ જ બતાવશે, બરાબર. અને ફોલ્સ એટલે શું થાય? એનો અર્થ થાય ખોટું થાય. શું થાય? એનો અર્થ ખોટું થાય, બરાબર. અને ફોલ્સ વિધેય તાર્કિક કિંમત તરીકે ફોલ્સ એટલે કે ખોટું દર્શાવે છે. એટલે શું દર્શાવે? આપણને ખોટું દર્શાવશે. તમે કોઈ બી કિંમત લો, તમને શું દર્શાવશે? ખોટું દર્શાવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ખબર પડી આટલામાં તમને? આ આપણે વાત શેની કરી? ફોલ્સની વાત કરી વિદ્યાર્થી મિત્રો. શેની વાત કરી આપણે? ફોલ્સની. તો ચલો ફરતી વખત આપણે દેખી લઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે દેખ્યું તાર્કિક વિધેયમાં ઇફ કન્ડિશન એટલે કે ઇફ વિધેય. ઇફ વિધેયમાં મેં તમને લોકોને શીખવાડ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ ગ્રેટર ધેન કે સ્મોલર ધેન કે ભાઈ આપણે શું કહેવાય લૂઝ થયો છે, વિન થયો છે,
ગેમમાં એ બધું આપણે દેખવું હોય બરાબર, આપણે એક મેસેજ લાવવો હોય તો આપણે આ રીતે લઈ શકીએ છીએ, હા ને વિદ્યાર્થી મિત્રો. અને હવે આ જે હતું શું હતું, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, એટલે કે ભાઈ આ જે C2 વાળો વિદ્યાર્થી છે એનું પરિણામ શું છે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે કે ફોર્થ છે, આપણે દેખવું હોય બરાબર. તો તમને બતાવી દેશે અહીંયા, પણ તમારે શું લખવું પડે, કન્ડિશન. તો આ કન્ડિશનને પ્લીઝ તમે જરૂર યાદ કરજો. ખબર વિદ્યાર્થી મિત્રો, આ કન્ડિશનને તમે જરૂર યાદ કરજો, લાઈફ ટાઈમ કામમાં આવશે. કે બરાબર, ઇફ બ્રેકેટમાં C2 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 60 કોમા ફર્સ્ટ કોમા ઇફ કન્ડિશન C2 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 56 બરાબર, પછી સેકન્ડ, પછી ઇફ કન્ડિશનમાં પાછું C2 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 48 એટલે થર્ડ અને ફેલ બરાબર. એટલે આ કન્ડિશન જે છે ને સ્ટુડન્ટ તમને બતાવે છે કે બી 60 થી 56 ની વચ્ચે હોય તો શું આવે, સેકન્ડ. 60 થી ઉપર હોય તો બધા ફર્સ્ટ, અને 56 થી 48 ની વચ્ચે તો થર્ડ, અને 48 થી નીચે હોય એટલે બધા ફેલ. બરાબર, હવે ખબર પડી વિદ્યાર્થી મિત્રો. પછી આપણે ચર્ચા કરી છે એની વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન વિઝાર્ડની આપણે ચર્ચા કરી બરાબર, કે ફંક્શન્સ કે જેમાં મોટા મોટા બી અમુક ફંક્શન્સ હોય છે, તો એ ફંક્શન્સ આપણે લખવાના આપણે શું ભૂલો થતી હોય છે અમુક ફરી બરાબર. તો એના માટે આપણને શું આપ્યું છે, ફંક્શન્સ વિઝાર્ડ આપ્યું છે. ફંક્શન્સ વિઝાર્ડ એટલે કે તમને ખબર છે, આ રીતે જો એફ બરાબર, એફ આ રીતે એક સિમ્બોલ હોય છે બરાબર. તમને પૂછે કે ફંક્શન વિઝાર્ડનો સિમ્બોલ ક્યાં ક્લિક કરો, તો તમારે આ બતાવવાનું, ઓકે, F6 બતાવવાનું, એટલે સીધો ફંક્શન વિઝાર્ડ ઓપન થઈ જશે તમારે. તમે જો ફંક્શન ઉપર તમે ક્લિક કરશો ને તમારા ડેસ્કટોપની અંદર, તો ફંક્શન ઉપર ક્લિક કરશો ને એટલે તો બી આવી જશે બરાબર. તો આ આપણે વાત શેની કરી, ફંક્શન્સ વિઝાર્ડની વાત કરી વિદ્યાર્થી મિત્રો. ફંક્શન વિઝાર્ડમાં આપણે શું અહીંયા જે આપણે અહીંયા આપણે કન્ડિશનને ને બધું લખવાનું, અહીંયા વેલ્યુ લખવાની આપણે. પછી અહીંયા આપણે શું છે, અધરવાઇઝ આપણે જે વેલ્યુ દર્શાવવા માંગતા હોય આપણે અહીંયા લખવાની, ઓકે. અહીંયા આખું અહીંયા આવી જશે વેલ્યુ, જે કેન્સલ કરવા માટે કેન્સલ, નેક્સ્ટ કાઉન્ટર નેક્સ્ટ બરાબર. અને હેલ્પ જોઈતી હોય તમારે તો હેલ્પ પર ક્લિક કરવાનું, ઓકે. તો આ આપણે વાત છે ને કરી, ફંક્શન્સ વિઝાર્ડની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દેખીએ ટ્રુ વિધેય. તો ટ્રુ વિધેયની બી આપણે વાત કરી કે કોઈ બી વેલ્યુ હોય આપણે મૂળ નાખીએ છીએ અંદર, તો આપણે શું બતાવશે પરિણામમાં, ટ્રુ બતાવશે, ઓકે. શું બતાવશે, ટ્રુ. આ બી કયો છે, લોજિકલ ફંક્શન્સ છે. દરેક વિધેયનું પરિણામ સ્વરૂપે ટ્રુ દર્શાવે છે, ઇક્વલ્સ ટુ ટ્રુ બ્રેકેટ, બ્રેકેટની નીચે શું આવશે, પરિણામમાં ટ્રુ આવશે. ટ્રુનો અર્થ શું થાય, ખરું થાય બરાબર. અને ટ્રુ વિધેય તાર્કિક કિંમત તરીકે ટ્રુ એટલે કે ખરું દર્શાવે છે, એટલે શું દર્શાવે છે, ખરું દર્શાવે છે બરાબર. અને આ જ રીતે આપણે વાત છે ને કરી, ફોલ્સની વાત કરી કે વિધેયનું નામ શું છે, ફોલ્સ છે બરાબર. વિધેયનો પ્રકાર કેવો છે, તાર્કિક એટલે કે લોજિકલ ફંક્શન્સ છે. વાક્ય રચના કેવી છે એની, તો વાક્ય રચના એની ઇક્વલ્સ ટુ ફોલ્સ બ્રેકેટ બરાબર. પછી ઉપયોગમાં કેવી રીતે આપેલી હોય છે, તાર્કિક વિધેય પરિણામ સ્વરૂપે ફોલ્સ દર્શાવે છે. ઉદાહરણમાં ઇક્વલ્સ ટુ ફોલ્સ બ્રેકેટમાં અને પરિણામમાં ફોલ્સ બરાબર. ફોલ્સનું શું થાય, ખોટું થાય. ફોલ્સનો અર્થ શું થાય, ખોટું થાય. ફોલ્સ વિધેય તાર્કિક કિંમત તરીકે ફોલ્સ કિંમત એટલે કે ખોટું દર્શાવે છે, એટલે કે તમને ફોલ્સ દર્શાવશે બરાબર. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ તમને, પાકું. અગર ના પડી હોય તો તમે મને પૂછી શકો છો. હું હજુ બી તમને વારંવાર કહું છું કે તમને કઈ બી ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. 10માના કોઈ જ ફોન મારા પર નથી આવતા, ના કોઈ જ મેસેજ નથી આવતા બરાબર. 10મામાં ફેલ થાવ તો મને તમે કહેતા નહીં, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ કે બધાને આ ખબર પડી હશે કે આપણે કેવી રીતે આગળ આપણે વધીએ છીએ. આના પછી આપણે શીખવાના છે એન્ડ, ઓર, નોટ બરાબર. નોટ, ઓર, એન્ડ આ બી એક લોજિકલ ફંક્શન્સ છે. આના પછી શીખ્યા પછી આપણે ડેટ એન્ડ ટાઈમનું શીખશું, રોમન શીખશું બરાબર. એટલે શું વિદ્યાર્થી મિત્રો કે તમને ખબર પડી હશે. અને હવે આપણે મેક્સિમમ 1 કે 2 વિડીયો બનશે, વધારે નહીં બને, ઓકે. એટલે 3 વિડીયો સમજીને ચાલજો તમે, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આજે જે સમજાવ્યું એમાં જેને બી ખબર ના પડી હોય તો તે મને ફોન કરી શકે છે, પર્સનલ મેસેજ બી કરી શકે છે, ઓકે વિદ્યાર્થી મિત્રો. સો હું અહીંયા રજા લઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.